આજે દેવ દિવાળીના કાળિયા ઠાકરના દર્શન કરવા ખૂબ મુશ્કેલ પડી ગયા હતા. પછી શું હું અને મારો મિત્ર નીકળી ગયા જંગલોની અંદર તુલસીશ્યામના દર્શન કરવા માટે. મંદિરની કલાકૃતિ અને વાસ્તુકલા જોઈને ખૂબ જ આનંદ થયો. મંદિરના અદ્ભુત દર્શન કરી લીધા અને પછી અમે કાળિયા ઠાકરની ધજાના દર્શન કરી અને કાળિયા ઠાકરના દર્શન કરવા માટે મંદિરની અંદર ગયા. મંદિરના ગર્ભગૃહની અંદર ખૂબ જ શાંતિવાળું વાતાવરણ હતું. પછી કરી લીધા કાળિયા ઠાકરના દર્શન અને તમે પણ કરી લો. કમેન્ટમાં લખી દો જય શ્યામ અને ફોલો જરૂર કરતા જજો. પછી માતાજીના દર્શન કરવા માટે અમે ડુંગરે ચડી ગયા. ડુંગરો ઉતરતા આ દાદાને જોઈને અમારામાં પણ થોડીક હિંમત આવી ગઈ. ફાઇનલી અમે પહોંચી ગયા માતાજીના મંદિરે. અહીં પણ એટલી ટ્રાફિક હોવાના કારણે માતાજીના દર્શન ખૂબ મુશ્કેલીથી થયા. પછી આપણે આવી ગયા ફોટોશૂટ કરવાની જગ્યા ઉપર. પછી તો ગીરના લીલાછમ જંગલોને જોઈ અને વનરાયોને જોઈને જવાનું મન જ ન થયું. તો પણ આપણે મનને મનાવીને નીચે ઉતરી ગયા અને પછી આવી ગયા તત્પોદક કુંડે. અહીંયા હાથ પગ અને મોઢું ધોઈને પછી આપણે નીકળી ગયા ઘરે જવા માટે. પછી રસ્તામાં મળી ગયા રાઇડરો. ફૂલ વ્લોગ જોવા માટે આપણે યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે, તો સબસ્ક્રાઇબ અને ફોલો જરૂર કરજો.